નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં સૌથી વધારે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે અને કયું ખાતર વાપરવાથી ખેડૂતને વીઘે ફાયદો પણ સારો રહે છે અને 60 થી 70 મણનો ઉતાર વીઘાની અંદરથી એરંડાનો મળે છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું એની પહેલાં હું તમને અમારા એરંડા બતાવવાનો છું અને આ એરંડા જે તમને જોવા મળી રહ્યા છે એ દશરથભાઈના છે અને વીઘે દશરથભાઈ કયું ખાતર કેટલું વાપરે છે અને એક વીઘે 60 થી 70 મણનો ઉતાર કઈ રીતે લે છે એ વિશે આપણે જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોમાં તમારે છેલ્લે સુધી રહેવાનું છે ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરી દેજો કે જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો જો વાલા ખેડૂત મિત્રો, પહેલાં તો હું તમને એરંડા બતાવ્યા છે ને આ એરંડા એકદમ વેણાવા માટે તૈયાર થઈ ગયા છે। તો જો કે આપણે આ એરંડા 4 વીઘાનું વાવેતર કરેલું છે અને આ એરંડાની અંદર સૌથી પહેલાં આપણે ડીએપી ખાતર આપેલું છે કે આપણા બનાસકાંઠામાં મોટાભાગે ડીએપી ખાતરનો વધારે ઉપયોગ થાય છે। અને હવે વાત કરીશું તો કે ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરો પણ હદથી વધારે વાપરતા હોય છે। તો હવે વાલા ખેડૂત મિત્રો, જો આ એરંડાની માળો કેવી બંધાઈ છે અને હવે કે આ 2 ઋતુનો સમય થયો છે તો 2 ઋતુમાં સૌથી વધારે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે? તો વાલા ખેડૂત મિત્રો, કે મોટાભાગે આપણા જે ખેડૂતો છે એ યુરિયા ખાતર પણ વાપરતા હોય છે, એમોનિયા પણ વાપરતા હોય છે અને એવા અલગ અલગ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરતા હોય છે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે આની અંદર યુરિયા પણ નાખ્યું છે, એમોનિયા બિલકુલ નથી નાખેલું। તો હવે વાત કરીશું તો કે અત્યારે 2 ઋતુનો સમય થયો છે ને 2 ઋતુમાં સૌથી વધારે સારો ઉતાર અને માળ મજબૂત થાય ને વજન સારો રહે એના માટે આપણે કયું ખાતર નાખવું? તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા તો મળતી થશે કે આપણી માળો પણ મજબૂત છે, આપણો એરંડાનું વાવેતર પણ એકદમ સારું છે અને વીઘે ખેડૂતને ફાયદો પણ રહેશે। તો વાલા ખેડૂત મિત્રો, જો આપણે 2 વાર એરંડા વેણી લીધા છે અને ફરી એકવાર વેણવાના છે તો તમારે જોવા હોય તો તમે આવી શકો છો અમારા ઘરે। અહીંયા હું એડ્રેસ પણ તમને આપીશ। તો કે મારું ગામ ઇન્દ્રમણા છે અને અમારું નામ દશરથભાઈ છે। તો જો તમે ઇન્દ્રમણા આવીને મને કોલ પણ કરી શકો છો અને કમેન્ટ પણ કરી શકો છો। તો હવે વાત કરીશું તો કે હવે આ એરંડાની અંદર જ્યારે આપણે 2 ઋતુનો સમય થાય છે ત્યારે ઘણા ખેડૂતો એમોનિયા ખાતર નાખતા હોય છે, એટલે કે જે કે એમોનિયા મતલબ સલ્ફેટ ખાતર કહેવાતું હોય છે। તો આપણે હવે સલ્ફેટ એરંડાની અંદર નાખવાનું નથી। હવે એ જ ખાતર આપણે બિલકુલ એરંડાની અંદર નથી નાખવાનું। તમને ખબર છે કે સલ્ફેટ ખાતર વાપરવાથી એરંડાની અંદર શું થાય છે? તો કે સલ્ફેટ ખાતર વાપરવાથી આ જે માળ તમને જોવા મળી રહી છે એ એકદમ ફટાફટ ઘંટી થઈ જાય છે અને એની અંદર દોણો નાનો હોય કે માપનો હોય એ પાકી જ જાય છે અને એ દોણો સક્સેસ નથી થતો અને ફટાફટ પાક ઉપર એ માળ આવી જતી હોય છે। પણ તમે જુઓ કે આવી રીતે આપણી માળ મજબૂત થાય અને માળમાં વિકાસ સારો રહે એના માટે આપણે હવે વાત કરીશું તો કે એની અંદર આપણે કોટાસ દાણેદાર પાવડર જે આવે છે એ આપણે પાણી સાથે નાખી દેવાનો છે, કાં તો એક ડબ્બામાં જે આપણે તેલનો ડબ્બો આવે છે એની અંદર હલાવી પાવડર પાણીમાં મિક્સ કરીને હાંકવાથી પણ એરંડાની અંદર નવી નવી માળો ખૂબ ફૂટે છે। અને જ્યારે આપણે બધાય લોકો કહેતા હોય છે આપણા એરંડા બગડી ગયા, પણ આપણા એરંડા નથી બગડવાના અને આપણે વીઘે ફાયદો રહેશે। અને આવી રીતે આ માળો જે તમને જોવા મળી રહી છે આવીને આવી નવી માળો હંમેશા આપણે ફૂટતી રહેશે। તમે જુઓ કે આ એરંડાની અંદર ક્યાંય તમને સુકારો દેખાવા મળી રહ્યો છે? જુઓ, તો મારા વાલા, તમે પણ એકવાર આ ખાતરનો ઉપયોગ કરી દેજો જેથી કરીને તમારા એરંડાની અંદર પણ તમને વીઘે ફાયદો સારો રહેશે અને મારી જેમ તમે પણ 60 થી 70 મણનો ઉતાર મેળવી શકશો અને મારા કરથી સારું વાવેતર ને સારું ઉત્પાદન લેશો તો તમને વીઘે 70 મણથી પણ વધારે ફાયદો રહેશે વાલા ખેડૂત મિત્રો। તો જો આજનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને દિલથી ચેનલ ઉપર નવા હોય તો પણ ફોલો કરી દેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય રામાધણી।